शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उसकी गोद में पलते हैं। जो कि આજે રાજપુર પ્રાથમિક શાળા નંબર 2 કે જ્યાં આજે દિવાલ ઉપર ચિત્રાંકન કરતા અને વિવિધ ચિત્રો ઉપર રંગ પૂરતા બાળકો આજે નજરે જોવા મળ્યા। જો કે ખૂબ જ સુંદર મજાના ચિત્રો તૈયાર કરેલા હતા અને બાળકો પોતે એની આ ચિત્રોની અંદર રંગ પૂર્ણી કરતા હોય એવા નજરે પડ્યા। જો કે આ શાળાની અંદર અહીંયા શાળાના પ્રધાનાચાર્ય એમની સાથે હું થોડી વિશેષ વાતચીત કરીશ અને પૂરી માહિતી લઈશ। સર, આપનું પૂરેપૂરું નામ શું છે સર? મારું નામ ગૌરવ કુમાર વસંતભાઈ પંચાલ છે। આ શાળામાં મારે આ 10મું વર્ષ ચાલે છે અને અહીં ડીસાનો જ વતની છું અને શાળામાં હાલ ખૂબ સરસ મજાનું કામ ચાલી રહ્યું છે, જે આપણે સરકારશ્રીના નવી શિક્ષણ નીતિ મુજબ દર વર્ષે 10 બેગલેસ ડે કરવાના હોય છે, જેમાં વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારના વ્યવસાયોની સમજણ અને આવડત કળાનું આપણે એમને નિર્માણ કરવાનું હોય છે એમની અંદર। તો બાળકો પેઇન્ટિંગનો વ્યવસાય શીખે, પછી તેઓમાં આત્મવિશ્વાસ કેળવાય કે પોતે પણ એક ઓઇલ પેઇન્ટિંગથી દિવાલ ઉપર પેઇન્ટિંગ કરી શકે છે કોઈ પણ બગાડ કર્યા વગર, અને એમને શિક્ષક પ્રત્યે ભરોસો જાગે કે સાહેબો પણ અમારા પર આટલો બધો વિશ્વાસ કરે છે કે અમારા ભરોસે શાળા મૂકી દીધી, દિવાલો અમને સોંપી દીધી, અને આ એક ભરોસો કેળવાય, એમનામાં આત્મવિશ્વાસ કેળવાય, એક વ્યવસાય પ્રત્યે લાગણી વધે, વ્યવસાય પ્રત્યે માન વધે, એક કળા શીખે। અને મારું એવું માનવું છે કે જીવનમાં દરેક માણસને કોઈ પણ એક કળા આવડવી જ જોઈએ, જે ચિત્ર હોય, ગાયન હોય કે કોઈક ભરતકામ હોય, અને આ થકી વિદ્યાર્થી ભવિષ્યમાં કંઈ રોજગારી પણ મેળવી શકે છે, પોતે કંઈક સારો કલાકાર બની શકે છે। તમે જોઈ શકો છો આ વિદ્યાર્થીઓ અહીંયા કલર પૂરી રહ્યા છે અને તેઓ આમાં ચિત્રો મેં દોરેલા છે અને બાળકો કલરનું પૂર્ણી કરે છે। ઘણીવાર અમારા જૂના ચિત્રમાં પણ અમે નવા રંગ પુરાવીએ છીએ કે જૂના કલર આછા થઈ ગયા હોય તો એના જ ચિત્રોમાં અમે નવા કલર પુરાવીએ છીએ, જેથી જૂનું ચિત્ર નવું દેખાય। અને તમે જોઈ શકો છો બહુ સરસ, બહુ સરસ। બધા તમે આ બાજુ ઉપર આવશો તો દેખાડીએ કે સરસ મજાના કાર્ટૂન ચિત્રો કે બાળકોને શાળામાં આવવું ગમે, ભણવું ગમે, આવતા જતા ચિત્રોને જોઈને બાળકો ખુશ થઈ જાય અને ખૂબ જ શાળામાં બીજા પણ વાલીઓ આવે છે તો આ પ્રકારની શાળા જોઈ અને પણ આનંદિત થઈ જાય છે અને પોતે પણ એમનું બાળક આ શાળામાં ભણે એ રીતે નામાંકનમાં વધારો થાય એ રીતનું પણ અમારું આયોજન છે। તો આપણી શાળા એ સુંદર શાળા બને અને એક વિશિષ્ટ શાળા બને। देखो सर, બહુ સરસ મજાની સર આપે વાત કરી કે બાળકોએ અત્યારે હાલ જુદા જુદા રંગો ભરતા નજરે પડવામાં આવે છે। બેટા, તારું નામ શું છે? પરમાર ચંદ્રવદન જયેશભાઈ। બરાબર। શાનું ચિત્ર દોર્યું છે યાર બેટા અત્યારે હાલ બી? ચિત્ર શાનું છે યાર? રોડ રનર કુકડાનું ચિત્ર છે, બરાબર। કયો કયો કલરનો અંદર પૂર્યા છે અંદર? રેડ, ગ્રીન, બ્લુ, બ્લેક। અરે વાહ, તારું નામ શું છે? ચૌહાણ સુનિલ। કેવું લાગ્યું આજે ચિત્રમાં રંગ પૂરવામાં? બહુ સરસ, બહુ સરસ। ચલો ચલો, આજે આપણે અગાઉ પણ ચિત્રો થોડા થોડા નજરમાં જોઈ લઈએ। અહીંયા દરેક બાળકો અલગ અલગ ચિત્રોની અંદર અલગ અલગ રંગ ભરતા જોવા મળેલા છે। બેટા, તારું નામ શું છે? પરમાર અંકિતાબેન સાગરભાઈ। અરે વાહ અંકિતા, શાનું ચિત્ર દોર્યું બેટા? આ પિકાચુ ભાઈ। અરે વાહ, કેવું લાગ્યું કલર ભરવામાં? ખૂબ સરસ છે। સરે તમને કેવું માર્ગદર્શન આપ્યું છે? સાહેબે બહુ સારું માર્ગદર્શન આપ્યું બેટા, વેરી ગુડ। તારું નામ શું છે? પિલનૈના ભરતભાઈ। અરે શાનું ચિત્ર છે બેટા? પેડિયાનું। બહુ ફાઇન, બહુ સાઇન, સરસ। શું નામ છે બેટા તારું? સોલંકી જાડેમાનભાઈ। અરે વાહ, કેવું ચિત્ર દોર્યું? ડોનાલ્ડ ડક। બહુ મજા આવી, સસલાનું દોર્યું છે એમ ને? તારું નામ શું છે બેટા? ચૌહાણ ચેતના। સરસ। કયા ધોરણ ભણો છો? સાતમા। ખૂબ સરસ, ખૂબ સરસ। દરેક બાળકો અહીંયા ચિત્રની અંદર અલગ અલગ રંગ ભરતા અહીંયા નજરે પડ્યા છે। શું નામ છે બેટા તારું નામ? સાકેશ્વર પૂનમ ભરતભાઈ। બરાબર। બેટા, જે તમે આ ચિત્રો તૈયાર કર્યા, ચિત્રો તૈયાર કરતા વખતે સરે કેવું માર્ગદર્શન આપ્યું હતું? બહુ સરસ મજાનું માર્ગદર્શન આપ્યું હતું। ખૂબ જ બધા દરેક છોકરાઓએ દરેક ચિત્રોની અંદર અલગ અલગ પ્રકારના અહીંયા રંગો ભરેલા જોવા મળે છે। ખૂબ જ સુંદર મજાના રંગો છે।
છોકરાઓએ તૈયાર કરેલા છે. વિશેષ અહીંયા શાળાની અંદર દરેક દિવાલો ઉપર ખૂબ જ સુંદર મજાના ચિત્રો જોવા મળે છે. સર, અહીંયા પણ અલગ અલગ પ્રકારના ચિત્રો જોવા મળેલા છે. આમાં દરેક પ્રકારના તમે જુઓ તો સૂર્ય છે, ચંદ્ર છે, કરોળિયો છે. આ કરોળિયાના આપણે પગ ગણાઈને એમને સંખ્યા શીખવી શકીએ છીએ. બાળકોને દિવસ રાતની સમજણ આપી શકીએ છીએ. શિયાળા, ઉનાળા, ચોમાસું એની સમજણ આપી શકીએ છીએ. વાદળ છે, વાદળ ચોમાસામાં વરસાદ પડે છે. આ બાજુ બધા પ્રાણીઓ બાળકો પ્રાણીઓને ઓળખે છે. પછી આ બાજુ આપણે અંદર વિવિધ શૈક્ષણિક ચિત્રો દોરેલા છે. અંદર વર્ગખંડની અંદર પણ અલગ અલગ પ્રકારના ચિત્રો તૈયાર કરેલા છે, એમ સર? હા, બહુ સરસ. વર્ગખંડની અંદર પણ બધા હા. અલગ અલગ પ્રકારના ચિત્રો તૈયાર. દેખો, જો કે આજે સરની સાથે વિશેષ મુલાકાતની અંદર બાળકોએ શાળાની દરેક દિવાલો ઉપર ખૂબ જ સુંદર મજાના આકર્ષિત ચિત્રોની સાથે રંગો પૂરતા જોવા મળ્યા. ખૂબ જ સુંદર મજાના રંગો એમને પૂરેલા છે. વિશેષ આ પ્રસંગે આજે ગૌરવભાઈ સાહેબને મળવાનો આજે એક વિશેષ મુલાકાત થઈ. જો કે એમને પણ આજે પોતે એક શિક્ષણની સાથે સાથે બાળકોની સાથે ઓઇલ પેન્ટ કલરની સંલગ્ન એઓએ પણ બાળકોની સાથે એક સરસ મજાનું ચિત્રાંકન કર્યું છે. સરને પણ આજના તબક્કે હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કે આપ સર અગાઉના સમયની અંદર પણ બાળકો સાથે ખૂબ ઉચ્ચ પ્રકારનું સુંદર મજાનું કામ કરો એ તમને શુભેચ્છાઓ પાઠવું છું. સર, આજની મુલાકાત મારા માટે એક તમને મળવાનો એક સોનેરી કે તમારો જે ચિત્રાંકન જોયાને પછી ખૂબ જ આનંદ આવ્યો કે બાળકો સાથે અદ્ભુત ચિત્રો દોરેલા છે. સર, આજના તબક્કે એક સમાજને અને પરિવારને શિક્ષણનો શું મેસેજ આપવા માંગો છો સાહેબ આજે? આ આપણે કલા આપણી જીવનનો એક અભિન્ન ભાગ છે. અને કલાનો હેતુ જીવનમાં શોકમય વાતાવરણ નહીં પણ ઉલ્લાસમય વાતાવરણ હોવું જોઈએ. અને હમણાં જ આપણે રંગોત્સવનો તહેવાર ગયો છે, જે આપણા હિન્દુ ધર્મ માટે પણ ખૂબ જ સારું એવું મહત્વ ધરાવે છે. અને આ પ્રકારના કલરફુલ ચિત્રો એ આપણે જીવન એકદમ કલરફુલ હોવું જોઈએ, એકદમ રંગબેરંગી હોવું જોઈએ. આપણા જીવનમાં બધા પ્રકારની કલા હોવી જોઈએ, બધા પ્રકારની આવડત, બધા પ્રકારના રંગો હોવા જોઈએ. તો આપણું જ જીવન બસ આ જ રીતે મસ્ત હર્ષોલ્લાસ સાથે અને કલરમય હોય તો આપણું જીવન ખૂબ સુખમય બની રહે છે. બહુ સરસ સરસ. સર, આપને જે અહીંયા કાર્યક્રમ જે અહીંયા જે આયોજન કરવામાં આવ્યું છે બાળકો સાથે ચિત્રાંકનનું, શાળા પરિવાર તરફથી? હા, શાળા પરિવાર તરફથી છે. આમાં બધા જ બાળકો હર્ષોલ્લાસથી ભાગ લે છે. કોઈ પણ બાળકને આમ ડર નથી કે મારાથી થોડું કંઈક ભૂલ થઈ ગઈ, ખરાબ થઈ ગયું, દિવાલ બગડી ગઈ તો શું થશે, એવો કોઈ પણ પ્રકારનો બાળકોમાં ડર રાખવાનો નથી. શાળાના શિક્ષક મિત્રોનો પણ તમારો તમામે તમામ આપણે શાળાના શિક્ષક મિત્રો પણ આપણે આ પ્રવૃત્તિમાં ભાગ લીધેલો છે. અને દરેક શિક્ષકોએ કલર પૂર્યા છે. અમુક શિક્ષકોએ ચિત્ર દોરવામાં પણ મદદ કરી છે, કલર બનાવવામાં મદદ કરી છે, બાળકોને માર્ગદર્શન આપ્યું છે. દરેક વિદ્યાર્થીઓને આપણે જૂથમાં વહેંચી અને દરેક જૂથમાં એક એક શિક્ષકને લીડર તરીકે મૂકેલા છે કે તેમને કલર બનાવવો હોય, કલર નવો લેવો હોય તો એ માટે શિક્ષકો માર્ગદર્શન. બહુ સરસ, બહુ સરસ, સરસ મજાની સાહેબ વાત કરી. સર, આપના ગ્રામજનોનો કેવો લાગે છે અહીંયા? ગ્રામજનો ખૂબ જ શાળા માટે સહકારી વ્યક્તિઓ છે. બધાને શાળા માટે ખૂબ જ સરસ લાગણી છે. તેઓ શાળા અને શાળા પરિવારના તમામ સ્ટાફ મેમ્બર ઉપર ખૂબ જ ભરોસો રાખે છે. તેમને એકદમ વિશ્વાસ છે કે અહીંયા આવતા બાળકો તમામ પ્રકારે પ્રવૃત્તિ હોય, વિષય હોય, શૈક્ષણિક શૈક્ષણિક પ્રવૃત્તિમાં તમામ વિષયમાં અમારા બાળકો આગળ હોય છે. અને તાલુકા અને જિલ્લા કક્ષા સુધી પણ અમારી શાળાઓ ઘણીવાર ભાગ લેવા ગયેલી છે. બહુ સરસ, બહુ સરસ. સરસ સાહેબે બહુ સુંદર મજાની વાતો કરી. જો કે આજે એમની સાથે મુલાકાત દરમિયાન એમને ખૂબ જ બાળકો સાથે, જે શાળા પરિવાર સાથે, ગ્રામજનો સાથે એમને સરસ મજાની વાતો કરી. બાળકો પણ આજે ખૂબ અદ્ભુત, જે આમ કહેવાય કે કાર્ટૂન સાથેના જે સસલા છે, મોર છે, કુકડા છે, એવા અલગ અલગ પ્રકારના ચિત્રો ખૂબ જ સુંદર મજાના જોવા મળ્યા. બાળકોને પણ હું ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કે બહુ સુંદર મજાનું કામ કર્યું છે. વિશ યુ ઓલ ધી બેસ્ટ લક. ખૂબ જ સુંદર મજાનું કામ કર્યું છે. ધન્યવાદ. અભિનંદન, અભિનંદન, અભિનંદન. આજે રાજપુર પ્રાથમિક શાળા નંબર 2 કે બાળકો આજે શાળાની દિવાલોના ઉપર અલગ અલગ પ્રકારના ચિત્રાંકન કરતા જોવા મળ્યા. બાળકોએ ખૂબ જ આબોહૂબ ચિત્રો તૈયાર કરેલા હતા અને એની અંદર પોતે
રંગ પૂરતા જોવા મળ્યા. જોકે અહીંયા શાળાના ઉત્સાહી શિક્ષક અને પ્રધાન આચાર્ય ગૌરમભાઈ પંચાલ અને એમની સાથે જે શિક્ષક પરિવારના સદસ્ય મિત્રો છે એમની સાથે પણ આપણે થોડી વાતચીત કરીશું. બાળકો અત્યારે હાલ પોતે અલગ અલગ ચિત્રો જે દોરેલા છે એની અંદર અલગ અલગ ચિત્રોની અંદર રંગ પૂરતા જોવા મળે છે. મારી સાથે અહીંયા શાળાના ઉત્સાહી શિક્ષક વિશેષ તો પહેલાં હું એમનું નામ જાણી લઈશ. સર, આજે જે ચિત્રોનું તૈયારી કરી છે વિશેષ તો પહેલાં આપનું પૂરે નામ જાણી લઈશ. સર, આપનું નામ શું છે? મારું નામ છે પટેલ અશોકભાઈ મોહનલાલ. હા, બરાબર. સર, આજે જે બાળકો જે કામ કરી રહ્યા છે એનું આપને કેવું લાગી રહ્યું છે, એના વિશે શું કહેવા માંગો છો? સર, હું બસ એટલું તો કહીશ સાહેબ કે જે બાળકો સુંદર મજાના ચિત્રો દોરી રહ્યા છે એ ચિત્રો દોરી એની અંદર સુંદર મજાના રંગો પૂરી એમના જે હાથનું કૌશલ્ય છે એ વિકસિત થાય છે અને આની અસર એમના અક્ષરો ઉપર એમના લેખન કાર્યમાં એક સુંદરતા આવી શકશે. બીજું કે એ ચિત્ર જોઈ એ ચિત્ર શાનું છે એના વિશે અભિગત કેળવશે. બરાબર, બહુ સરસ મજાની વાત કરી સર. જે બાળકો આજે જે એમને કીધું કે બાળકોના અત્યારે ચિત્રો જે રંગો પૂરી રહ્યા છે, રંગોની સાથે એમને એક ચિત્રોની અભિવ્યક્તિ એનો પણ એમને ખ્યાલ આવશે, રંગોનો પણ ખ્યાલ આવશે, એમના અક્ષરો પણ સુંદર કેળવાશે, એવી પણ સુંદર મજાની વાત કરી. બાળકો પણ આજે પણ તમે દેખો ખૂબ જ સુંદર જે અલગ અલગ પ્રકારના જે ચિત્રો છે એ તૈયાર કરી રહ્યા છે. એની અંદર રંગો પણ પૂરતા બાળકો નજરે પડી રહ્યા છે. ખૂબ જ સુંદર મજાના ચિત્રોની સાથે આજે શાળા પરિવાર, શાળાનું જે વાતાવરણ ખૂબ જ સુંદર અહીંયા જોવા મળ્યું છે. સાહેબે પણ મારી સાથે ખૂબ જ સુંદર મજાની વાતો કરી છે. સાહેબને પણ હું ખૂબ શુભેચ્છાઓ પાઠવું છે કે સર, આપે બાળકો સાથે ખૂબ જ એક ઇનોવેટિવ કાર્ય આજે મને જોવા નજરે પડ્યું છે. એટલે આજે મારે બાળકો સાથેની એક મળવાનો શુભ અવસર મળ્યો છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ. આભાર સાહેબ તમારો વ્યક્ત કરીએ છીએ.